जो नाना पण प्रकार की भूल थी हो तो हे महादेव एम तो इन्हें भोलो नाथ न कहे साहब दुख हर दारिद्र हर एवं महादेव ने प्रार्थना करिए कि जे के पण भूल थी हो तो बाल समझी बालक समझी हमने तू माफ करवा वालो बने। आओ भगवान ने मंत्र पुष्पा तो आरती ले लेजो कूलर ने ओली बाजू आरती नहीं है। શિવરાત્રીનું પાવન પર્વ છે બધાને માટે પર્વ, પણ મારે તો મારા બાપના લગ્ન, મારા બાપનું પ્રાગટ્ય દિવસ એટલે માથે માથું ન સમજાય નહીં શું કરવું, પણ મજા એવી આવે એ શબ્દો પર શબ્દો ચડી જાય, શું કેવું ને શું બોલાઈ જાય કઈ ખબર ન પડે, કારણ કે આ મનની ઘટના છે, આ શબ્દોની ઘટના નથી. શંભુની અનુભૂતિ થાય ને પછી શેની જરૂર રહેતી નથી. અમે હંમેશા કહેતી હોઉં છું કે અમે નટ છીએ અને એ અમારા નટરાજ છે. નટની કૃપા વગર નટરાજ નાચી ન શકે અને એક વિધ ધારણ કરીએ છીએ વેશ તો એની કૃપાને કારણે, એની દયાને કારણે. પેલા એની સામે નાચીએ, પછી દર્શકોની સામે નાચીએ અને એના થકી અમને વાહવા મળે, આનંદ કરીએ. બહુ જ એને એટલું બધું આપ્યું ને કે માગવાની ક્યાંય કોઈ જીજી વિચાર રહી નથી કે આ માગું કે પેલું માગું. મને કે ને કે શું જોયું તો એમ કહું પેલા મને પ્યુરિફાય કર, અંદરથી ચોખ્ખી બનાવી દે અને પછી કોઈના ખપમાં લાવ, તો તારું બાળક થવાનું સાર્થક થઈશ. આનાથી વિશેષ કઈ નહીં.